સાહેબ અમને ટાઈમ તો આપો, અમે એ જ કહી તમે થોડાક દી કામ બંધ રાખો, અમને ટાઈમ આપો. હવે અમને ટાઈમ આપો, અમે બધું કર્યું, કાંઈ બાકી નહીં રાખી. પણ કાંઈક કામ કમસે કમ 10-15 દિનનો ટાઈમ તો સિંહને પાર્ટીએ કામ માન કરે તો પ્રાંત સાહેબે તમને ના પાડી હતી, હાલો મોકૂફ તમે બંધ કર્યું હતું. બીજે દી તમે સિદ્દીકભાઈની વાડીએ પહોંચ્યા હતા, બીજે જ દિવસે સાહેબ કામ બંધ નહોતું થયું. ગુજરાતમાં ખેડૂતોના ખેતરમાં વીજપોલ નાખવાનો વિવાદ હજી સુધી શાંત થયો નથી. એવામાં ખેડૂતોના ખેતરમાં જે ગેસની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે એ જ સમગ્ર મામલે હવે કોંગ્રેસના પાલંબલિયા મેદાને આવ્યા છે. ગઈકાલે દ્વારકાની આસપાસ આવેલા જે ગામો છે એની અંદર ખેડૂતો, અધિકારીઓ અને પોલીસ વચ્ચે ક્યાંક બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. પણ આજે હવે આ જ ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર બેનર લગાવવામાં આવ્યા છે. શું છે આખો આ મામલો, તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ખેડૂતોના ખેતરમાં વીજપોલ નાખવાના મુદ્દે સરકાર દ્વારા નવી વળતર નીતિ જાહેર કરવામાં આવી, તેમ છતાં પણ ખેડૂતોના અંદર હજી સુધી રોષ યથાવત છે. સુરેન્દ્રનગર હોય કે મોરબી હોય, ખેડૂતો હજી પણ ક્યાંક આંદોલન કરી રહ્યા છે. એવામાં અત્યારે હાલ ખેડૂતોના ખેતરમાં વીજપોલ નાખવાનો જે વિવાદ છે એ પણ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. થોડા સમય પહેલા આપણે જોયું હતું કે કોંગ્રેસના નેતાઓ આ સમગ્ર મામલે મેદાને આવ્યા હતા, ત્યારે ગઈકાલે દ્વારકામાંથી એક બબાલનો વિડીયો સામે આવ્યો કે જેમાં અધિકારી છે, પોલીસ કર્મી છે અને ખેડૂત વચ્ચે આખી બબાલ થઈ હતી. હવે આ સમગ્ર મામલે પાલંબલિયા દ્વારા પણ વાત કરવામાં આવી છે અને દ્વારકા જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં બેનર પણ લગાવ્યા છે. કંપનીની દાદાગીરી સામે ખેડૂતોનો હવે નવો વિરોધ છે તે શરૂ થયો છે અને ગેસ પાઇપલાઇન સામે ખેડૂતો દ્વારા અત્યારે હાલ વિરોધ કરવામાં આવ્યો છે. અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ તે લોકો દ્વારા કશી જ વાત સરકાર દ્વારા કંઈ કરવામાં આવતું નથી, એવા પણ આક્ષેપો ક્યાંક અહીંયા મૂકવામાં આવ્યા છે. સૌથી પહેલા તો દ્વારકાના ગામે જે આખી આ બબાલ થઈ હતી એ દ્રશ્ય ઉપર નજર કરીને બાદ આજે જ્યારે ખેડૂતોના ખેતરમાં બેનર લગાવવામાં આવ્યા છે એ મુદ્દે પાલંબલિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ. સંતોષ કરો, પછી તમે આખી વાડી ગયો ને આખી વાડી દઈ દો તૈયાર. અમને સંતોષ નથી સાહેબ, તો તમે સંતોષ પહેલા કરાવો અને પછી આગળ વધો. તો સાહેબ કોઈના ઘરમાં કઈ જબરદસ્તી હાલે આવી? અમારે બાયડી છોકરા ન ભણવા અમે ક્યાં જાઉં? અમારે ફી ભરીએ ને ભરાતી સાહેબ. તમને એવું કહું છું, દિવાળી પ્રમાણે તમારી જમીનના પેલો હું તો કહું છું તમારે ભાવ કહું છું એક્સ એની જમીન પ્રમાણે અમે એવું ના કહીએ કે ભાઈ આ હું કહું છું કે તમે બ્લેકના પૈસા પૂછી જે ભાવ બરોબર. તમારે ગેસમાં વ્યવહાર જેટલા બી કરો તો 2 નંબરના સરકારમાં કે ક્યાંય કોર્ટમાં બી 2 નંબરનું ના ચાલે. તમે કારવાર કોર્ટમાં હુકમ લાવો ને સાહેબ અમને ટાઈમ તો આપો, અમે એ જ કહી તમે થોડાક દી કામ બંધ રાખો, અમને ટાઈમ આપો. હવે અમને ટાઈમ આપો, અમે બધું કર્યું, કાંઈ બાકી નહીં રાખી. પણ કાંઈક કામ કમસે કમ 10-15 દિનનો ટાઈમ તો સિંહને પાર્ટીએ કામ માન કરે તો પ્રાંત સાહેબે તમને ના પાડી હતી, હાલો મોકૂફ તમે બંધ કર્યું હતું. બીજે દી તમે સિદ્દીકભાઈની વાડીએ પહોંચ્યા હતા, બીજે જ દિવસે સાહેબ કામ બંધ નહોતું થયું. કંઈ થયું હતું, પ્રાંત સાહેબ આવ્યા ને જેસીબી વાળું કામ અમે રોકી રાખ્યું, અમે ચૂના માર્કિંગ વાળું કામ તમે સિદ્દીકભાઈની કામ સાહેબ બંધ, એટલે પ્રાંત સાહેબ આપણા મોટા કહેવાય. બંધ કર્યું કે ભાઈ જેમાં કોઈનું નુકસાન થતું હોય અમે હગા ભાઈને નથી હાલવા દેતા, વાવલમાં નુકસાન અમે રોજડાઓને નથી હાલવા દેતા, તો તમે તો માણસ છો. ઓલા ભૂંડડાને રોજ અમે રોજડાઓને રાતે આવ્યો રખોલા રાખવા જાય, તો તમે રોજડાઓથી હારા કેવા ને હોપટ હાલો, તમે તમારી હદમાં નથી હાલતા, આમને હોપટ ધોઈડાવો. અમે અમારા ભાઈઓને કઈ હેઠે ચાલો, હેઠેથી તમારી હદમાં અમને ઘૂસવા દેવો. કાયદામાં જે જોગવાઈ હોય ને એ પ્રમાણે હું નહીં કોઈને બી ઘૂસવા દેવા. તો સાહેબ કાયદામાં તમારા પટ્ટામાં હાલો, પૈસા દીધા પછી તમે ખરીદી કર્યા પછી ખરીદી તમે કરી લીધી, ભલે તમે 1000 રૂપિયા જ દીધો બરાબર છે, તમે પૈસા ખાતામાં પછી તમે તમારા કબજામાં જે કરો એમ ના નથી કહેતા. ખાતામાં નાખવા માટે કેવાયસી તો આપવા પડે ને, તમારા ખાતામાં ડાયરેક્ટ જમા થાય. સાહેબ મોદી સાહેબ એમ નામ નાખે બધી ખબર છે કેના ખાતામાં 2000 સરકાર આગળ તો તમને હું મોદી સાહેબે કીધું ને થાય ભાઈ તમારા 7 બારમાં 10 જણાના નામ હોય તો મારે કોના નામમાં પૈસા 10 ને આપવા પડે. મોદી સાહેબ બધાને 2000 આપે છે, મોદી સાહેબ બધાને 2000 આપે. 1000 રૂપિયા મોદી સાહેબ આપીએ કે અમારા તો તો આ મોદી સાહેબની લાઈન નથી, આ ટાટાની છે એમ કયો? ખાલી ટાટાની કે મોદી સાહેબની છે? મોદી સાહેબ જગ્યાએ કોઈ બીજા આ લાઈન કે નહીં એ કયો? અત્યારે સરકારની છે ને, તો અત્યારે મોદી સાહેબ છે સરકાર કે ટાટાની છે?
બધાના ખાતામાં હરખા પૈસા ના ચૂકીએ છે ને હોય એ અમાઉન્ટ હોય એ બનાવી ખાના ચૂકવો કાંઈ નહીં, જે હોય એ ચૂકવાય. અમારે હું એમ કહું અત્યારે ચાલુ કરું છું અમે એમ કહીએ અમને સંતોષ કરો, પછી તમે આગળ કરો જે કરવું હોય જો નહીં. સાહેબ અમને ના નથી 4 કહેતા. મહિનાથી આ મહેનત તમે ખેડૂને કોઈને કીધું છે નહીં. તમે 1000 રૂપિયા તે દિવસે ખેડૂત ભેગા થઈને નક્કી થયું હોત આપણે. દ્વારકા જિલ્લામાં GSPL નામની કંપની જે ગેસની પાઇપલાઇન કાઢે છે, આ ગેસની પાઇપલાઇનમાં જે જાહેરનામું હોવું જોઈએ એ 6-1નું જાહેરનામું હોય કે 3-1નું જાહેરનામું હોય, એમાં જે ખેડૂતોના ખરેખર ખેતરમાંથી ગેસ પાઇપલાઇન નીકળવાની છે એવા કેટલાક ખેડૂતોના સર્વે નંબર જાહેરનામામાં ઉલ્લેખ જ નથી. એની સામે કેટલાક ખેડૂતો એવા છે કે જેના ખેતરમાંથી ખરેખર ગેસ પાઇપલાઇન નીકળવાની જ નથી, પણ તેમ છતાંય એવા ખેડૂતોના સર્વે નંબરોનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાહેર જનસુનાવણી જે કરવાની હોય એ કરવામાં આવી નથી. પર્યાવરણીય જે કંઈ સર્ટિફિકેટો એમને લેવાના હોય એ ખેડૂતો માંગે છે તો એમને આપવામાં આવતા નથી. એવી જ રીતે આખી જે ગેસ પાઇપલાઇન દ્વારકા જિલ્લાના 29 ગામોમાંથી નીકળે છે એમાં આખો એક ખનીજવાળો વિસ્તાર આવે છે, બોક્સાઇટગ્રસ્ત વિસ્તાર આવે છે. એ ખેડૂતને એ બોક્સાઇટવાળા ખેતરમાં જો લીઝ મૂકવી હોય તો આ ગેસ પાઇપલાઇન નીકળ્યા પછી ભવિષ્યમાં એ લીઝ પણ મૂકી શકવાનો નથી. વચ્ચે ક્યાંક પક્ષી અભયારણ્ય આવે છે, ક્યાંક ઇકો સેન્સિટિવ ઝોનવાળો વિસ્તાર આવે છે. એટલે આવી તમામ બાબતો હોવા છતાં આ કંપની છે એ નિયમોનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન કરતી હોય એવો ખેડૂતોનો આક્ષેપ છે. અને એ આક્ષેપો સાથે આજે દ્વારકા જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં બેનર લગાવી અને એક વિરોધાત્મક કાર્યક્રમ કરી અને સરકારની આંખ ઉઘાડવાનો ક્યાંક પ્રયત્ન કર્યો છે. હું વડલિયા સિંહનો ખાતેદાર ખેડૂત છું ને આજ રોજ અમારા બધા ખેડૂતે બધાની વાડીની અંદરમાં પોસ્ટર લગાવેલા છે. પોસ્ટર લગાડીને જે સરકાર અમારા ઉપર જે તાનાશાહી કરે છે, જેમ કે ઘણા બધા એવા મુદ્દા છે. અમે તનકવાર કલેક્ટરને રજૂઆત કરી, ધારાસભ્યની રજૂઆત કરી, પ્રાંત અધિકારીની રજૂઆત કરી, GSPLના અધિકારીની રજૂઆત કરી, 2-3 વાર અમે આંદોલન પણ કર્યા છે, પણ એનું હાલ કોઈ જવાબ આવ્યો નથી. ને જ્યારે અમારી લાસ્ટ મિટિંગ થઈ ત્યારે કલેક્ટરશ્રી દ્વારા, ધારાસભ્યશ્રી દ્વારા અને જેટલા પણ અધિકારી હતા એના દ્વારા અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારા જમીન ઉપર જઈને માર્કિંગ કરવા દો અને કેટલું વળતર તમને મળવાનું છે તો એ કામ કરવા દો. તો અમે એના માટે હા પાડી, તો એ કરવા માટે બધા તૈયાર હતા. તો અત્યારે GSPLના અધિકારી બધાય ખેડૂતની વાડીએ જઈને લીટા તો મારે છે, પણ સાથે સાથે એ જમીનમાં વાવેલું પાકનું ખરાબ રીતના નુકસાન કરે છે. જેમ કે JCBના પટ્ટા મારીને 20 મીટરનો રસ્તો છે એ એકદમ ચોખ્ખો કરી નાખે છે. માંડવીમાં ગારો હોય, પાણી વારેલું હોય, કોઈ પણ જાતનો પ્રકાર હોય એ ઉખેડીને નાખી દે છે. એટલે ક્યાંક ને ક્યાંક GSPLના અધિકારી જે સરકારશ્રીએ કીધેલું છે એનું પાલન કરતા નથી. જેમ કે અમારા પંથકના ધારાસભ્યો, પ્રાંત અધિકારી, કલેક્ટર સાહેબના નિયમ જેમ અમને આશ્વાસન આપ્યું હતું એ તદ્દન ખોટું પડી રહ્યું છે. અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે તમારું યોગ્ય વળતર અમને જે દેવડાવવાનું છે અને તમારી વાત જે કરી છે એ વાત ઉપર તમે ઊભા થયો. શું આશ્વાસન આપ્યું હતું તમને? આશ્વાસન અમને એવું આપ્યું હતું કે તમારી વાડીની અંદરમાં, અમારી માંગ એવી હતી કે વાડીની અંદરમાં જે કેટલું વળતર આવવાનું છે, જાણે કે દાખલા તરીકે હું જ છું તો મારી વાડીમાં કેટલું વળતર મને મળવાનું છે મને કોઈ જાતની ખબર નથી. તો મુરુભાઈ સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ ને કલેક્ટર સાહેબ એવું કીધું એના GSP અધિકારી કે પહેલાં તમે જેને સર્વે કરાવો, સર્વે કરીને ખેડૂતને લેખિતમાં આપો કે તમારે આટલા ગુઠ્ઠા જમીન કપાવવાની છે, આટલી જે વળતર ચૂકવવાનું તમને જે મગફળી કે કપાસ, સોયાબીન કોઈ પણ છે એ કપાવવાનું છે ને તમને આટલા રૂપિયા મળશે, એ સહી કરીને એના ખાતામાં પૈસા પડે પછી કામ ચાલુ કરાવો. પણ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યશ્રી, કલેક્ટરશ્રી, પ્રાંતશ્રી થોડીક ભૂલ કરી રહ્યા છે. કામ હજી એનું જગ્યા ઉપર ચાલુ જ છે ને એ આપ જોઈ શકો છો. GSPLની જે આ પાઇપલાઇન જે ખેડૂતોના ખેતરમાં નીકળે છે, આ ખેડૂતના જે ખેતરમાંથી નીકળે છે એમાં કિંમતી બોક્સાઇટ નીકળે છે. જે થોડાક એક વિસ્તારમાં જ આવી જે રેર કહીએ એવું એક બોક્સાઇટનું જે ખનિજ તત્વ જ્યાં નીકળે છે અને જે ઘણા બધા ઉદ્યોગો માટે જે જરૂરી છે એ આ જે પાઇપલાઇન નીકળી પછી આ ખેતરના ખેડૂતે માનો કે પોતાને લીજ મંજૂર કરાવી હશે તો એ GSPL કે સરકાર કે તંત્ર આ GSPLની જે પાઇપલાઇન નીકળી છે એ ખેતરમાં લીજની મંજૂરી આપશે. એટલે આવનારા સમયમાં આ સૌથી મોટી નુકસાની હોય તો ખેડૂતોને જે કલ્પી ન શકાય એટલી નુકસાની થશે. મારું નામ નકુમ નરેશ મોહનભાઈ છે અને ખંભાળિયા ધરમપુરનો રહેવાસી છું. હકીકતમાં મારી જગ્યા અહીંયા વડલિયા શેણમાં આવેલ છે. તો મારી જગ્યા આ બાજુનું 38 નંબર વડલિયા શેણનો સર્વે નંબર
એમાં 26 ગુઠા જગ્યા કપાઈ ગઈ છે અને આ બાજુનો 37 નંબર જે સર્વે નંબર છે એને હકીકતે નોટિસ નથી આપી ને એની જગ્યામાંથી લાઈન જાય છે, તો એનું યોગ્ય કરવા વિનંતી. જોવાનું એ પણ રહેશે કે જે રીતે સરકાર દ્વારા વીજપોલના મુદ્દે પગલાં લેવામાં આવ્યા હતા, નવી વળતર નીતિ જાહેર કરવામાં આવી હતી, એ જ રીતે હવે ગેસ પાઇપલાઇન મામલે સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવશે કે કેમ, આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.